સમાચારમાં આગળ વાત કરીશું। નડિયાદમાં રેલવે સ્ટેશન પાસે ગંદકી કરતા 2 ટી સ્ટોલ સીલ કરવામાં આવ્યા છે। જાહેર સ્થળો પર ગંદકીને લઈ મનપાની ટીમ દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે। જોકે નડિયાદ શહેરમાં સ્વચ્છતા જાળવવા માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। રેલવે સ્ટેશન પાસે આવેલા માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને ગંદકી ન કરવા વારંવાર મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી અને દંડ પણ કરાયો હતો। તેમ છતાં બંને સ્ટોલ દ્વારા રેલવે સ્ટેશનના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગંદકી કરવામાં આવતી હતી, જેને લઈ મહાનગરપાલિકાની ચીફ સેનેટરી ઇન્સ્પેક્ટરની ટીમે માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને સીલ કર્યા છે। શહેરી વિસ્તારમાં મનપા દ્વારા જાહેર સ્થળોએ ગંદકી કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને આ મામલે અભિયાન પણ યથાવત રાખવામાં આવશે। નડિયાદ રેલવે સ્ટેશન પાસેના સિટી સેન્ટર કોમ્પ્લેક્સમાં આવેલી દિનેશ ત્રિપાઠીની માલિક ટી સ્ટોલ અને કાલુ મગલા ભગીરાની રજવાડી ટી સ્ટોલને જાહેરમાં ગંદકી કરવા બદલ નડિયાદ મહાનગરપાલિકાની ટીમે સીલ કર્યા છે। અગાઉ અત્યારે માલિક ટી સ્ટોલ અને રજવાડી ટી સ્ટોલને અગાઉ પણ અમે વારંવાર મૌખિક સૂચનાઓ આપી છે અને ફાઇન પણ કર્યો છે, દંડ પણ ફટકાર્યો છે। તે છતાં રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ વિસ્તારમાં નડિયાદમાં લોકો જે પ્રવેશતા હોય મુખ્ય દ્વાર ગણાય ત્યાં આગળ વારંવાર ગંદકી કરતા હોય છે, તો ના છૂટકે અમારે આજે એમની દુકાનને સીલ મારવામાં આવ્યું છે।